છે મારે અંતરે રે વાલા રૂપ લૌકિક તારું. છબીલું તારું છોગલું રે મુને પ્રીતમ લાગે પ્યારું જાઉં તારે વારણી. મારા સહજાનંદ સુજાણ જાઉં તારે વારણી. મારા સહજાનંદ સુજાણ જાઉં તારે વારણી. સુભગ સોના કેરા સાંકળા રે માહે જૂની રતન જડાવું. સુભગ સોના કેરા સાંકળા રે માહે જૂની રતન જડાવું. નવલ રંગીલા મારા નાથજી રે નવલ રંગીલા મારા નાથજી રે હું તો પ્રેમ કરીને પહેરાવું જાઉં તારે વારણી. ફૂલ તણી રે માળા ફૂટડી રે વારી પ્રાણ જીવન તમે પેરી. ફૂલ તળી રે માળા ફૂટડી રે વારી પ્રાણ જીવન તમે પેરી. બ્રહ્માનંદના વાલ મારે બ્રહ્માનંદના વાલ મારે મારા લાડકડા રંગ લરી જાઉં તારે વારણીએ. મારા સહજાનંદ સુજાણ જાઉં તારે વારણીએ. મારા સહજાનંદ સુજાણ જાઉં તારે વારણીએ. મારા સહજાનંદ સુજાણ જાઉં તારે વારણીએ. हे मातृभूमि भारत तुझ पद वंदना. हे मातृभूमि भारत तुझ पद वंदना. लाखों बालक करते तुझ पद लाखों बालक करते तुझ पद वंदना 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 वंदना. हे मातृभूमि भारत तुझ पद वंदना. हे मातृभूमि भारत तुझ पद वंदना.
विश्वतः आनो भद्राः क्रतवोऽयन्तु विश्वतः आनो भद्राः क्रतवोऽयन्तु विश्वतः दिग दिगंत से शुभ विचार हमको मिले सद्गुण सुरभित हृदय कमल सबके खिले ये महिमा तेरी गूंज रही है शाश्वतम है यहाँ सपन प्रगट हुए शत्रु विजेता ध्रुव प्रहलाद भरत नचिकेता उनकी राह हमने अपनाई संस्कृति की शान बढ़ाई प्रमुख स्वामी ने सबके भीतर दिव्य भक्ति की ज्योत जगाई सदाचार और जन सेवा की जीवन शिक्षा हमने पाई वंदे मातरम वंदे मातरम वंदे तनड़ा केरा हो आवी मारा तनड़ा केरा ताप निवार्या 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 सजनी थोड़े आनंद मरघेर श्री जी पधार्या थोड़े आनंद मरघेर श्री जी पधार्या आवी मारा तनड़ा केरा ताप निवार्या 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 सजनी कोड़े आनंद मरघेर श्री जी पधार्या रंग ना रंगीला मुझने रंग लाग्यो तारो केड़े फरे छे जीवन प्राण अमारो रंग ना रंगीला मुझने रंग लाग्यो तारो केरे फरे छे जीवन प्राण अमारो मुक्तानंद के छे मारो मुक्तानंद के छे मारो जन्म सुधार्यो 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 सजनी घोड़े आनंद मरघेर श्री जी पधार्या घोड़े आनंद मरघेर श्री जी पधार्या धूप दीप आरती शंखनाद रे राय छे धूप दीप आरती शंखनाद रे राय अमारा हैया थन गन थाय रे
થનગન થાય રે, થનગન થાય રે, થનગન થાય રે. આવો શીખીએ ગીતા જ્ઞાન, બનીએ જીવનમાં મહાન. આવો શીખીએ ગીતા જ્ઞાન, બનીએ જીવનમાં મહાન. કલમ્યમાં સ્મગમ પાર્થ એટલે હે પાર્થ, નબળાઈ પામીશ નહીં. નહીતર ત્વયી ઉપપદ્યતે એટલે તને આ શોભતું નથી. બાળ મિત્રો, આ જ્ઞાન માત્ર અર્જુન માટે જ નહીં, પરંતુ આપણી પણ રોજિંદા જીવનમાં એટલું જ ઉપયોગી છે. કારણ કે ઘણીવાર આપણું હૃદય દુર્બળ બની જાય છે, એટલે આપણે મનથી હારી જઈએ છીએ. અનંત શક્તિ હોવા છતાંય જે વ્યક્તિ આવા નબળા વિચારો કરે તે હૃદયથી દુર્બળ બની જાય છે. કઈ રીતે? આવો સમજીએ એક એક્ટિવિટી દ્વારા. અને તમારે તમારા જમણા હાથેથી ચોરસ બનાવવાનું છે. હવે જ્યારે ગોળ અને ચોરસ એ બંને અલગ અલગ નથી બનાવવાનું, બંને એક સાથે બનાવવાનું છે. શીખીએ ગીતા જ્ઞાન, બનીએ તો બંને હાથ ક્રોસ કરી માથા ઉપરથી બંને ખભા ઉપર ટચ કરવાના છે. ગીતા જ્ઞાન, બનીએ હાથ મૂકવાનો છે તમારા માથા ઉપરથી લઈ જવાનો છે. તો બંને હાથ ક્રોસ કરી માથા ઉપરથી બંને ખભા ઉપર ટચ કરવાના છે. હૃદયની દુર્બળતા દૂર કરવાનો ઉપાય છે આત્મવિશ્વાસ. હા, આત્મવિશ્વાસ એટલે પોતાની શક્તિ પર વિશ્વાસ રાખવો કે મારાથી થઈ શકે છે, હું બધું જ કરી શકું છું. શ્રીજી મહારાજે કથા મધ્યના 33માં આવી જ કંઈક વાત કરી હતી. તો મનુષ્ય દેહ કરીને ન થાય એવું શું છે? મનુષ્ય દેહ કરીને ન થાય એવું શું છે? જે નિત્ય અભ્યાસ રાખીને કરે છે તે થાય છે. હા બાળ મિત્રો, શ્રીજી મહારાજ કહે છે કે આત્મવિશ્વાસ રાખીને નિત્ય અભ્યાસ કરીએ તો કોઈ પણ કાર્ય થઈ શકે છે. યોગી, તમારો એક ફેવરેટ શ્લોક ખાલી અમારે સાંભળો છે બધાએ. ભૂતમ યજ્જ ભવેત્ય જયદેવાગ્રી ભવિષ્યતિ સર્વતન્મયિતાદેવ સ્વામિનારાયણાચ્છયાત. યોગી, આનો અર્થ શું થાય ખબર છે? અર્થ શું થાય આનો? આ શ્લોક તમે બોલ્યા. એટલે કે જે થઈ ગયું છે, જે થઈ રહ્યું છે, જે કઈ આગળ થશે એ સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી થશે. એ મારા હિત માટે જ છે એવું માનવું. બહુ સરસ. તો સ્વામી બાપાનું જે રાજીપો એના માટે અમે લોકોએ પુરુષાર્થ કર્યો. પણ અત્યારે અમને અંદર અહેસાસ થાય છે કે સ્વામી બાપા અમારી સાથે જ છે અને ક્ષણે ક્ષણે એ રાજીપાનો અમને પ્રતીતિ થાય છે. નાનકડો એક બાલક નામ એનું વરદરાજ, નાની વયમાં કોડ જાગ્યા કરવા વિદ્યાને પ્રાપ્ત. નાનકડો એક બાલક. બાળ મિત્રો, ગુરુજીએ વરદરાજને કહ્યું, બેટા વરદરાજ, મેં ઘણા પ્રયત્નો કરી જોયા,
પણ તારા નસીબમાં વિદ્યા નથી લાગતી. તું ભણી નહીં શકે. કેમ કરીને હવે વિદ્યા મારે ભણવી નહીં થશે આ વિદ્યા પાતળા દોરડાએ જ મોટો કાપો પથ્થર પર પાડ્યો છે. દરરોજની મહેનત છે. ગભરાયા વગર પૂરા આત્મવિશ્વાસથી પથ્થર પર ઘસારો પાડી પાડીને મોટો કાપો કરી દીધો છે. આત્મવિશ્વાસ તમે રાખો આત્મવિશ્વાસ જે ધારો તે કરી શકો એવો રાખો વિશ્વાસ. ભગવાન શ્રી કૃષ્ણ તેને પામી ગયા કે અર્જુનનો આત્મવિશ્વાસ હજુ ડગે છે અને તેનું કારણ છે અર્જુનનું મન. આવો શીખીએ ગીતા જ્ઞાન બનીએ જીવનમાં મહાન સાથ આપણી ગુરુ ભગવાન દે છે સફળતાનું વરદાન. આવો શીખીએ ગીતા જ્ઞાન બનીએ જીવનમાં મહાન. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગેણ ચ ગૃહ્યતે. એટલે કે સતત અભ્યાસ અને સંયમ દ્વારા તેને વશ કરી શકાય છે. તો બાળ મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ મનને વશ કરવાના 2 ઉપાય કહ્યા. પહેલો ઉપાય સતત અભ્યાસ અને બીજો ઉપાય સંયમ. આપણને પણ શરણાગતિ લેવી હોય તો ભગવાન અને સાચા સંતની શરણાગતિ લેવાય. સામાન્ય વ્યક્તિની શરણાગતિ લેવાય નહીં. બાળ મિત્રો, તમને થશે કે ભગવાનની શરણાગતિ લેવી એટલે શું? તો ભગવાનની આજ્ઞા પાડવી અને તે જેમ કહે તેમ કરવું અને તેમની બધી જ આજ્ઞા પાડવી અને તેમને કરતા હરતા માનવા અને પોતાની ચિંતા તેમના પર છોડવી. આવો શીખીએ